નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ઘર દીઠ 15,000ની સહાય મળશે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13-20 ફેબ્રુઆરી 1924ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઇમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300થી 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે। 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે। સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો। માત્ર 600માં ડીએપી ખાતર। મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહી છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે। ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને સફળતા મળી છે। સરકારે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે। આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 500 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે। આ ખાતર એક બોરી જેટલું કામ કરશે। હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત 1,350 છે, એટલે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે, જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે। સોના ચાંદીમાં ભારે ઘટાડો। શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે, પરંતુ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે। આજે 24 કેરેટ સોનું 951 રૂપિયા સસ્તું થઈને 71,405 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે। 22 કેરેટ સોનું 65,407 રૂપિયા અને 18 કેરેટ સાનું 53,554 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે, જ્યારે ચાંદી 3,499 રૂપિયા સસ્તી થઈ છે અને હાલ ભાવ 92,449 રૂપિયાથી સીધા 88,950 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 6 જૂને રોહિણી નક્ષત્રમાં ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા। 40 કિલોમીટરની ઝડપે પવનની સાથે વરસાદ થશે। 4 જૂને કચ્છના વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું અને છૂટા છવાયા વરસાદની શક્યતા। અરબ સાગરમાં 10થી 12 જૂન દરમિયાન લો પ્રેશર બનવાનું હોવાથી 12 જૂન સુધી દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે।